એ હાથીના બચ્ચાનું માથું કપાઈ ગયું અને એ લાવી અને ગણેશજીના ધડ પર મૂકવામાં આવ્યું. તો ગણેશજી ત્યારથી ગજાનન તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણેશજીની વિશેષતાઓની વાત કરીએ તો ગણેશજી એક મોટા માથાવાળા એટલે કે હાથીના માથાવાળા દેવતા છે. ગણેશજી શિવજી અને માતા પાર્વતીના પુત્ર અને ગણેશજી એક દયાળુ મહાન દેવતા છે, જેના જીવનમાં અનેક દંતકથાઓ પ્રસ્તુત છે. આ દંતકથાઓમાં ગણેશજીને સદા મંગલ અને શુભ કારણ ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે ગણેશજીને તેમના પિતાથી શ્રાપ મળી ગયો હતો. તેઓ માતા એક દિવસ મુક્તિ કરી શકે તેમ નહોતી, પરંતુ માતા પાર્વતી દ્વારા ગણેશજીને અવશ્ય આત્માની પૂર્ણ આવૃત્તિ માટે એક વિશેષ શ્રદ્ધા પ્રાપ્ત થઈ હતી. અને મિત્રો, હવે વાત કરીએ ગણેશ ચતુર્થીની, તો ગણેશજીનો વિશેષ તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી, જેને ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તહેવારોમાં ગણેશજીની પ્રિન્ટેડ પ્રતિમાઓ એટલે કે મોટી મોટી પ્રતિમાઓ